તાપીમાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા ભરપૂર થઈ ગયા છે। વ્યારા તાલુકાના ભાનાવાડિયાથી વ્યારા જતો માર્ગ પાણી છે। લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણી ફરી વળતા જિલ્લામાં 6 જેટલા માર્ગ બંધ હાલતમાં છે। વ્યારાના દ્રશ્યો આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। સતત વરસાદને કારણે હવે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે। ભાનાવાડિયા તરફ જતો રસ્તો છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। તાપી જિલ્લામાં અવિરત પડેલા વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને વરસાદના પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ આપણે જે છે તે વ્યારા તાલુકાના ભાનાવાડી જે લો લેવલ પુલ છે ત્યાં છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે વરસાદ પડ્યો છે, વરસાદ પડવાના ખાતે આ લો લેવલ પુલ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વ્યારા, ડોલવણ, ઉચ્છલ, સિંગવડ, નિઝર સમગ્ર જે વ્યારા તાલુકો છે ત્યાં વ્યારા તાલુકામાં તેમજ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જે પાણી ભરાવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના લોકોએ હાલ જે પોતાના ઘરે જવું હોય તો ફરીને જવું પડી રહ્યું છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। હાલની વાત કરીએ તો હાલ પણ તાપી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સાથે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નરેન્દ્ર ભુવે, ચિત્રા।